નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આપણે શરૂઆત કરીએ પાપા પગલી ભરવાની. પણ પાપા પગલી ભરીએ પહેલા એ તો જોઈએ કે આજે આપણે કયા કયા ટોપિકની ચર્ચા કરવાની છે. આજે આપણે શીખીશું ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન. અરે આ તો બહુ ભારે ભારે શબ્દ થઈ ગયો નહીં? પરંતુ ખરેખર ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન એ બીજું કંઈ જ નથી. એ છે ધીસ, ધેટ, ધીસ એન્ડ ધોઝ. આ રિલેટેડ આજે આપણે ચર્ચા કરવાની છે. એટલે ભારે ભારે શબ્દ યાદ ન રહીએ તો કઈ નહીં. આજે આપણે શું ભણવાના છીએ? ઇન શોર્ટ ધીસ, ધેટ, ધીસ એન્ડ ધોઝ ની ચર્ચા કરવાના છીએ. અને સાથે સાથે ડેઈલી યુઝમાં લાગતા એવા શોર્ટ સેન્ટેન્સીસ પણ શીખવાના છીએ. ઓકે, અને જો પ્રોનાઉનની ચર્ચા કરતા હોઈએ અને આ ચાર ભાઈઓને ભૂલી જઈએ કેમ ચાલે? તો ચાલો આપણે કરીએ શરૂઆત. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન. સૌ પહેલા એ જોઈએ કે આપણે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન કોને કહીશું. એનો અર્થ, એનો કોન્સેપ્ટ આપણા માઇન્ડમાં ક્લિયર તો હોવો જોઈએ ને. તો કોને કહીશું આપણે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન? કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થને ઈશારો કરી બતાવવા જે સર્વનામ વપરાય છે તેને ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન અર્થાત દર્શક સર્વનામ કહેવામાં આવે છે. ઇન શોર્ટ કે ઈશારો કરવા માટે આપણે જે શબ્દનો ઉપયોગ કરીએ છીએ એને જ આપણે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન કહીએ છીએ. અને આપણે જાણીએ પણ છીએ કે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનમાં કયા કયા પ્રોનાઉનનો સમાવેશ થાય છે. ધીસ, ધેટ, ધીસ એન્ડ ધોઝ. તો હવે આપણે ચર્ચા કરવાની છે આ ચાર ભાઈઓની. હવે પહેલા આપણે ધીસ, ધેટ, ધીસ અને ધોઝ ના કેટલાક ફેક્ટ જાણી લઈએ અને એના પછી આપણે વન બાય વન ધીસ, ધેટ, ધીસ અને ધોઝ ની સમજૂતી મેળવીએ. હવે જો અહીંયા આપણે કંઈક આવું લખેલું દેખાય છે કે આ ધીસ અને જે ધેટ છે એ બંને એક વચનના રૂપ છે. માટે ધીસ અને ધેટ પછી વર્બ કેવું વાપરશું? તો કે એક વચનનું વર્બ વપરાશે. એટલે એક વચનનું ક્રિયાપદ આવશે. ઇન શોર્ટ કે આપણે જ્યારે વાક્ય બનાવવાના થશે ત્યારે ધીસ પછી શું આવશે? ઇઝ. ધીસ ઇઝ. અને ધેટ પછી પણ ધેટ ઇઝ. ધેટ ઇઝ. શા માટે? તો કે એક વચનના રૂપ છે બંને એટલા માટે. કેમ કે નજીકની અથવા તો દૂરની કોઈ એક વ્યક્તિ, વસ્તુ કે પદાર્થને ઈશારો અથવા તો સ્પર્શ કરીને દર્શાવવા માટેનો ઉપયોગ કરીએ છીએ એટલા માટે. તો આટલું ક્લિયર હોવું જોઈએ કે જે ધીસ છે એ ક્યારે ઉપયોગ કરશું? જ્યારે નજીકની કોઈ એક વ્યક્તિ, વસ્તુ કે પદાર્થને ઈશારાથી અથવા તો સ્પર્શ દ્વારા દર્શાવવું હશે ત્યારે આપણે ધીસનો ઉપયોગ કરશું. અને વાક્ય બનાવતી વખતે ધીસ પછી શું હોવું જોઈએ? ઇઝ હોવું જોઈએ. અને એના પછી જો એક વચન છે, એક વચન હોવાથી એની પાછળ જે પણ નાઉન હશે, કંઈ પણ નાઉન લાગશે તો એ નાઉનની પહેલા આપણે આર્ટિકલ એ કે એન નો ઉપયોગ કરીશું. ઓકે, અને જો કદાચ કોઈ પ્રોપર નાઉન હોય અને પ્રોપર નાઉનની સાથે તો આર્ટિકલ એ કે એન લાગે નહીં તો આપણે શું કરશું? ધીસ ઇઝ અને ડાયરેક્ટ એ પ્રોપર નાઉનનો ઉપયોગ કરીશું. ઓકે, આ તો આગળ વાક્ય બનાવશું એટલે વધારે ક્લિયર થઈ જશે. પણ જો અહીં પાછું જો કદાચ દૂરની વસ્તુ દર્શાવી હોય, દૂરની કોઈ એક વ્યક્તિ, વસ્તુ કે પદાર્થને ઈશારા દ્વારા જો દર્શાવવો હશે તો ત્યારે શેનો ઉપયોગ કરીશું? ધેટ નો ઉપયોગ કરીશું. અને ધેટ પછી શું આવશે? ઇફ. અહીં પણ સેમ રૂલ લાગુ પડે છે. જો કોઈ નાઉનનો ઉપયોગ કરીશું તો જો એ નાઉન એકવચન, ઓબ્વિયસલી એકવચનમાં જ હોવાનો કેમ કે ધેટ નો ઉપયોગ કરીએ છીએ, તો એની આગળ આર્ટિકલ એ કે એન નો ઉપયોગ થશે. પણ જો એ પ્રોપર નાઉન હશે, કેમ કે પ્રોપર નાઉન શું છે એની સમજૂતી આપણે નાઉનના ભાગમાં શીખી ગયા છીએ, અને પ્રોપર નાઉન હશે તો આગળ આર્ટિકલ એ કે એન લાગશે નહીં. ઓકે, પણ જો કદાચ નજીકની એક કરતા વધારે વ્યક્તિ કે વસ્તુ પદાર્થ હોય અથવા તો દૂરની એક કરતા વધારે વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ હોય તો એને આપણે શું કહીએ? બહુવચનનું રૂપ કહીએ. તો એટ ધેટ ટાઈમ આપણે નજીકની વસ્તુ દર્શાવવા માટે ધીસનો નહીં, એક કરતા વધારે હોવાથી ધીઝનો ઉપયોગ કરીશું. અને દૂરની એક કરતા વધારે વ્યક્તિ, વસ્તુ કે પદાર્થને દર્શાવવા માટે આપણે ધોઝનો ઉપયોગ કરશું. હવે આ ધીઝ અને ધોઝ બંને બહુવચનમાં છે તો બહુવચનમાં હોવાથી એની સાથે ઇઝ લાગે નહીં. તો ક્રિયાપદનું કયું રૂપ આવશે? અહીં આર નો ઉપયોગ કરીશું. ઓકે, આ ઇઝ અને આર એ છે, છીએ, છું એવો અર્થ મેળવવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. જો કદાચ હતો, હતી, હતું એવું હોત તો આપણે વોઝ કે વર્ડ નો ઉપયોગ કરત. પણ અત્યારે માત્ર આપણે કોન્સેપ્ટ ક્લિયર કરીએ છીએ. ધેટ્સ વાય એમ, ઇઝ કે આર માંથી જેનો ઉપયોગ અત્યારે લઈએ છીએ. ઓકે, તો ધીસ આર
અને પછી જે પણ નાઉન હશે એ નાઉન એટલે નામ યા સંજ્ઞા એ કેવું હશે તો કે એનું બહુવચનનું રૂપ હશે. those પછી પણ શું લાગશે are. those are and પછી નાઉન એ પણ બહુવચનમાં હશે અને બહુવચનમાં હોવાથી આર્ટિકલ એ કે એન નો ઉપયોગ થશે નહીં. જો હવે આનો અર્થ થાય છે this is એટલે આ છે and that is એનો અર્થ થાય છે પેલું પેલી પેલા છે આવું એનો અર્થ થાય છે. પેલું છે પેલા છે પેલી છે એવો અર્થ થાય છે. જ્યારે આનો અર્થ these are એટલે આ છે એવો જ અર્થ થાય છે. and those are પેલા છે પેલા બધા છે એવો અર્થ આનો થાય છે. હવે વન બાય વન એની સમજૂતી મેળવી અને લોટ્સ ઓફ એક્ઝામ્પલ્સ જોઈએ. હવે જોઈએ ધીસ જેનો અર્થ થાય છે આ. ધીસ એટલે આ. કોઈ એક વ્યક્તિ વસ્તુ કે પ્રસંગ જે તમારાથી નજીક હોય તેને ઈશારો કરી સ્પર્શ કરી બતાવવા ધીસ સર્વનામ વપરાય છે. એટલે ઇન શોર્ટ કે તમારી કોઈ નજીક વસ્તુ પડી છે. હવે નજીક પડેલી વસ્તુને જો તમારે દર્શાવવાની હોય તો એટ ધેટ ટાઈમ આપણે શેનો ઉપયોગ કરશું? ધીસ સર્વનામનો ઉપયોગ કરીશું. કેવી રીતે જોઈએ? ચલો અહીંયા આપણી પાસે ઘણી બધી વસ્તુ છે. ઘણી બધી એટલે ઇન શોર્ટ 3 કહી શકીએ. એક ઘર છે, એક છોકરો છે અને છોકરી છે. હવે એ નજીક છે એવું આપણે દર્શાવવું છે. નજીક હોય એવું દર્શાવવું હોય તો શેનો ઉપયોગ કરશું આપણે? આ. જેમ કે ગુજરાતીનું સેન્ટેન્સ આ રીતે બની શકે આ ઘર છે. જો નજીક છે એટલા માટે આંગળીનો જે નિશાન છે ને એ પણ નજીક જ છે. જો કદાચ દૂર હોત તો આપણે આંગળીના નિશાનને થોડું દૂર લઈ ગયા હોત, પણ નજીક છે એવું દર્શાવવા માટે ગુજરાતીમાં કહીશું આ ઘર છે. આ ઘર છે એટલે નજીક છે તો આ માટે શું આવશે? ધીસ. અને ધીસ ની પાછળ શું લાગે? ઇઝ. ધીસ ઇઝ. અને ઘરને શું કહેવાય? ઘરને કહેવાય હાઉસ યા હોમ. તો શું કરશું આપણે? ધીસ ઇઝ હોમ એવું લખીશું. પણ અહીંયા તો આર્ટિકલ એનો ઉપયોગ આવ્યો હતો. યાદ કરો કોમન નાઉન યાદ છે કે જેને આપણે 1 2 3 એવું ગણી શકીએ સાથે સાથે. એ હાઉસ જે છે એક વચનમાં છે અને એક વચનમાં હોવાથી આગળ શું લાગશે? આર્ટિકલ એ કે એન લાગશે. અને એનો જે ઉચ્ચાર છે એ ક થી કરીને જ્ઞ સુધી હોવાથી આગળ આર્ટિકલ એ લાગેલ છે. ક્લિયર? એ શું દર્શાવવા માટે? અનિશ્ચિતતા દર્શાવવા માટે અને કાં તો એક એવો અર્થ કરવા માટે વપરાય છે. એ જ્યારે આર્ટિકલનો ભાગ ભણીશું ત્યારે આપણે ડિટેલ પૂર્વકની ચર્ચા કરીશું. તો આ રીતે આપણે બનાવી શકીએ. ધીસ ઇઝ અ હાઉસ. હવે જો આ ભાઈ કોણ છે? તો કે આ કરણ છે. આપણે નામ આપી દીધું હોવું. આ કરણ છે. કરણ એટલે જોઈએ છોકરાનું નામ જ આપી દીધેલ છે. નામ આપી દીધેલ એટલે પ્રોપર નાઉન જે આપણે અગાઉ નાઉનના ભાગમાં શીખીને જ ગયા છીએ. જો કદાચ તમે ન જોયો હોય તો એ ટોપિક ખાસ જુઓ, કેમ કે હવે આપણે શું કરવાના છીએ? સેન્ટેન્સ બનાવવાના છીએ. એમાં નાઉન પ્રોનાઉન આ બધી જ ચર્ચા ફરી પાછી થવાની છે. એટ ધેટ ટાઈમ જો કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તમારા તો તમે જાતે વાક્ય બનાવી શકશો નહીં. તો ખાસ એ વિડીયો પહેલા જોઈ લેવો. આ કરણ છે તો પહેલા આપણે શું જોઈએ? આ છે. આ છે એના માટે શું છે અહીંયા? ધીસ ઇઝ. ચાલો ધીસ ઇઝ ભાઈ આવી ગયા. ધીસ ઇઝ પછી આપણે કરણની પહેલા આર્ટિકલ એ કે લાગશે નહીં લાગે. શા માટે? પ્રોપર નાઉન છે એટલા માટે. ધીસ ઇઝ કરણ. તમને એમ થશે ઉપરનામાં તો આર્ટિકલ એનો ઉપયોગ કર્યો, નીચે કેમ ન કર્યો? પાછો ક થી કરીને જ્ઞના ઉચ્ચારણમાં પણ આવે છે. હમણાં જ ચર્ચા કરી કે શું છે? પ્રોપર નાઉન છે એટલા માટે. વ્યક્તિવાચક સંજ્ઞા છે અને ઇંગ્લિશમાં વ્યક્તિવાચક સંજ્ઞાની આગળ આર્ટિકલ આવે નહીં. ચાલો પછી આ કઈ બેન છે જોઈએ ગુજરાતીમાં સેન્ટેન્સ. આ છોકરી છે. હવે છોકરી એ પ્રોપર નાઉન છે કે કોમન નાઉન? એ વ્યક્તિવાચક સંજ્ઞા છે કે જાતિવાચક સંજ્ઞા? યસ છોકરી. કઈ છોકરી? પ્રશ્ન પૂછવાની જરૂર પડે છે. યસ જરૂર પડે છે એટલા માટે એ કોમન નાઉન છે અને કોમન નાઉનની સાથે આર્ટિકલ લાગે. આવું આપણે કોમન નાઉન ભણ્યા ત્યારે શીખી ગયા છીએ. આ છે એની માટે શું લેશું? ધીસ ઇઝ. આ છે એના માટે શું લેશું? ધીસ ઇઝ. કોમન નાઉન છે છોકરીને શું કહેશું? ગર્લ. તો ધીસ ઇઝ અ ગર્લ. તો સાથે સાથે આપણે ઇંગ્લિશમાં કેવી રીતે કન્વર્ટ કરવા એ પણ જોતા જઈએ છીએ.
હજુ આપણે કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ. જો અહીં જે હાથનું જે નિશાન દેખાડે છે એના આધારે ખબર પડે છે કે આ પણ નજીકની વસ્તુનું જ સૂચન કરે છે કે નજીકની વસ્તુ, વ્યક્તિ કે કંઈ પણ છે એને ઈશારા દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કરે છે. ઇન્સ્ટેડ આપણે ધીસનો જ ઉપયોગ કરવાનો છે. હવે અહીં પેલું જ ઉદાહરણ છે, આ પેન્સિલ છે, આ છે એટલે કાં તો ધીસ ઇઝ હશે ને કાં તો ધીઝ આર હશે. ક્યારે ખબર પડશે? પેન્સિલ એક જ છે અને એક હોવાથી શું આવશે? એક વચન એટલે ધીસ ઇઝ આવશે. ચાલો એટલું તો ખબર પડી ગઈ આપણે કે અહીંયા ધીસ ઇઝ મૂકવાનું રહેશે. પણ હવે પ્રશ્ન એ થાય છે કે અ પેન્સિલ મૂકવું કે ઓનલી પેન્સિલ મૂકવું? તો આ પેન્સિલ એ કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થનું કોઈ પ્રોપર નામ નથી. ઓકે, પેન્સિલ પેન્સિલ કઈ પેન્સિલ? તો આવી કોઈ પણ વસ્તુઓ જ્યારે આપેલી હોય તો વસ્તુ આપણે કોમન નાઉન તરીકે લેવી અને કોમન નાઉન હોય એટલે આગળ આર્ટિકલ એ કે એન લાગી શકે. એનું ઉચ્ચારણ ક્યાંથી આવે છે? ક થી કરીને જ્ઞ સુધીમાં એટલે આર્ટિકલ એ લાગશે. એટલે આપણે શું લખી શકીએ? ધીસ ઇઝ અ પેન્સિલ. પણ જો કદાચ પેન્સિલ્સ હોત તો આર્ટિકલ ન લાગત અને ધીસ ઇઝ નો પણ ઉપયોગ ન થાત. તો શેનો ઉપયોગ થાત એ પછી આપણે આગળની સ્લાઇડમાં એની ચર્ચા કરીશું. આ પેન્સિલ છે તો ધીસ ઇઝ અ પેન્સિલ. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. આ મારી ગાડી છે. અહીંયા મારી શા માટે લીધો એની પણ આપણે ચર્ચા કરીશું. આ મારી ગાડી છે, એમાં આ છે એના માટે શું આવશે? ધીસ ઇઝ મારી. પ્રોનાઉનમાં ચર્ચા કરી ગયા છે. મારી એટલે મારી ગાડી એટલે માય કાર. તો ધીસ ઇઝ માય કાર. પ્રશ્ન થશે, ગાડી એ તો કોમન નાઉન છે તો આગળ આર્ટિકલ આવવો જોઈએ ને. ધીસ ઇઝ અ માય કાર યા ધીસ ઇઝ માય અ કાર આવું હોવું જોઈએ? તો કે ના, કેમ કે જ્યારે આવી રીતે પ્રોનાઉન આપેલા હોય ઇન શોર્ટ આપણે કહી શકીએ પોઝેસિવ એડજેક્ટિવ આપેલ છે. આ શું છે ખબર છે ને? આ પોઝેસિવ એડજેક્ટિવ છે. આપણે એની ચર્ચા કરી ગયા છીએ. તો એટ ધેટ ટાઈમ ઇન શોર્ટ પ્રોનાઉન જ છે પણ એડજેક્ટિવ તરીકે વપરાય છે એટલા માટે એને પોઝેસિવ એડજેક્ટિવ કહે છે. હોય ત્યારે કાં તો આર્ટિકલ મૂકો અને કાં તો એ પોઝેસિવ એડજેક્ટિવ. ઓકે, પણ અહીંયા આપણે મારી આપી જ દીધેલ છે તો મારી દર્શાવવા માટે માયનો ઉપયોગ જરૂરી બને છે. કદાચ મારી આવું ન આપેલું હોત, શું ના આપેલ હોત? અહીં મારી ન આપેલું તો માય ન મૂકત તો માયની એની આગળ શું મૂકી દેત? આપણે અકાર મૂકી દેત. ધીસ ઇઝ અકાર આવું મૂકી દેત. ઓકે, ચાલો બીજું એક્ઝામ્પલ જોઈએ. આ મારા પપ્પા છે. હવે આનો ટ્રાય કરો. જો આ છે એના માટે શું મૂકીશું? ધીસ ઇઝ મારા પપ્પા એટલે માય ફાધર. ધીસ ઇઝ માય ફાધર. જો કદાચ દૂર હોત તો શું કહેત? વિચારો તો જો, અગાઉ જ આપણે ચર્ચા કરીને ગયા. યસ, તો જો દૂર હોત તો ધેટ ઇઝ માય ફાધર આવું આપણે કરત. હવે અહીં કેટલાક એક્ઝામ્પલ્સ આપેલા છે પણ બધા એક્ઝામ્પલ્સ આપણે અત્યારે સોલ્વ નથી કરવાના. આમાંથી 2 એક્ઝામ્પલ જે શરૂઆતના છે હું તમને સોલ્વ કરાવડાવીશ કેમ કે થોડાક અલગ છે. બાકીના જે એક્ઝામ્પલ્સ છે એ તમારે સોલ્વ કરવાના રહેશે અને જવાબ એના કમેન્ટ બોક્સમાં આપવાના રહેશે. ઓકે, હવે અહીં છે આ સુંદર ફૂલ છે. હવે આ છે એના માટે આપણી પાસે છે જ અહીંયા ધીસ ઇઝ અને ફૂલ છે. કેવું ફૂલ છે? સુંદર. તો ફૂલ નામને લઈને પ્રશ્નો પૂછતા સરસ મજાનો જવાબ મળે છે અને એ છે સુંદર. એ શું છે? તો કે ફૂલ જે નામ છે એનું વિશેષણ છે એટલે એને ઇંગ્લિશમાં આમ લખી શકીએ સુંદર ફૂલ. સુંદરને ઇંગ્લિશમાં કહેશું બ્યુટીફુલ અને ફૂલને કહેશું ફ્લાવર. તો ધીસ ઇઝ બ્યુટીફુલ ફ્લાવર. વાક્ય કમ્પ્લીટ છે? તો કે ના, કંઈક ખૂટે છે કેમ કે જો અહીંયા ફ્લાવર એટલે ફૂલ. ફૂલ કયું ફૂલ? ઓકે, તો ઇન શોર્ટ કે અહીં આપણે કોમન નાઉન આપેલ છે અને કોમન નાઉન આર્ટિકલ લે છે. ઓકે, તો એટલી બાબત ધ્યાન રાખજો કે આ જે આર્ટિકલ છે એ ફ્લાવર માટે લાગેલ છે, બ્યુટીફુલ એડજેક્ટિવ વિશેષણ માટે લાગેલ નથી. કેમ કે એડજેક્ટિવ એટલે કે વિશેષણ ક્યારે આર્ટિકલ લે નહીં. નીચે એક્ઝામ્પલ છે સેમ જ છે, થોડું કંઈક અલગ છે. જુઓ એમાં આ છે એની માટે આપણી પાસે ઓલરેડી છે ધીસ ઇઝ. હવે સુંદર. સુંદરને આપણે શું કહીશું? તો કે બ્યુટીફુલ. તો આ વાક્ય અડધું છે? તો કે ના, આ વાક્ય કમ્પ્લીટ છે. તો તમે કહેશો અહીં આર્ટિકલ નહીં મૂકીએ પણ તમને અહીં કે નાઉન દેખાય છે?
અહીં ક્યાંય નાઉન છે નહીં અને એડજેક્ટિવ એકલો આર્ટિકલ લે નહીં, એટલા માટે ધીસ ઇઝ બ્યુટીફુલ જ આવે. ઓકે, એટલે એડજેક્ટિવ હોય એટ ધ ટાઈમ આર્ટિકલ મૂકવાનું થતું નથી. પણ જો એ એડજેક્ટિવની પાછળ જો નાઉન હોય તો એ જે આર્ટિકલ છે, આર્ટિકલ કોની માટે આવેલ છે? તો કે એ નાઉન માટે આવેલ છે. ક્લિયર? બાકીના એક્ઝામ્પલ જે છે એ તમારે સોલ્વ કરવાના રહેશે. બારી, જેને કહીશું આપણે વિન્ડો. દરવાજો, જેને કહીશું આપણે ડોર. વાંદરો, જેને કહીશું આપણે મંકી. હાથી, એલિફન્ટ. પાઠ્યપુસ્તક, ટેક્સ્ટબુક. હવે એને આધારે તમારે આગળ શું એડ કરવાનું છે? ધીસ ઇઝ. હવે એક વચનમાં જ છે અને બધા કેવા એક્ઝામ્પલ છે? કોમન નાઉન છે, એટલે શું મૂકવું પડશે? આગળ આર્ટિકલ એડ કરવો પડશે. હવે જોઈએ ધીસ, જેનો અર્થ થાય છે આ અથવા આ બધા. હવે આ ધીઝ છે ને એ ધીસનું બહુવચન છે. જ્યારે આપણે એક કરતાં વધારે વ્યક્તિ, વસ્તુ કે પ્રસંગ જે તમારાથી અર્થાત તો આપણાથી નજીક હોય તેને ઈશારો કરી અથવા તો સ્પર્શ કરી બતાવવા માટે ધીઝ સર્વનામ વપરાય છે. ઇન શોર્ટ, અત્યારે આપણે શીખ્યા જ્યારે કોઈ આપણાથી નજીક હોય વસ્તુ અને એ એક જ હોય તો એને દર્શાવવા માટે આપણે ધીસ ઇઝ નો ઉપયોગ કર્યો. તો હવે એવી વસ્તુ દર્શાવી છે જે આપણાથી નજીક છે, જેને આપણે ઈશારો કરીને દેખાડી શકીએ છીએ અથવા તો સ્પર્શ કરીને દેખાડી શકીએ છીએ, પણ એ એક કરતાં વધારે છે. એક કરતાં વધારે એટલે બહુવચનમાં છે, તો એટ ધ ટાઈમ આપણે THIS ધીસનો ઉપયોગ નથી કરી શકતા. એટ ધ ટાઈમ આપણે ધીઝ એટલે THESE નો ઉપયોગ કરવાનો રહે છે. સમજી લો કે અહીં એક જ ઘર હોત ને તો ધીસ નો ઉપયોગ કર, પણ એક કરતાં વધારે ઘર છે. એ જ રીતે પાછું જો નજીક દેખાડે છે, એક કરતાં વધારે છોકરી છે એટલે બે છે એટલે એક કરતાં વધારે જ, એ પણ નજીકના છે. એક કરતાં વધારે છોકરાઓ દેખાડવાના છે. હવે જો એક ઘર હતું તો આપણે શું કીધું? ધીસ ઇઝ. પણ એક કરતાં વધારે છે તો ઓબ્વિયસલી ધીસનો ઉપયોગ એટલે THIS ધીસનો ઉપયોગ નથી કરવાના. તો શેનો ઉપયોગ કરશું? નજીકની જે વસ્તુ ઘણી બધી છે તો ધીઝ નો ઉપયોગ કરશું. એટલે આપણી પાસે ધીઝ આર એ તો છે જ, કેમ કે ધીઝ ની સાથે ઇઝ લાગે નહીં, કેમ કે આ બહુવચનમાં છે. જે ઇઝ ક્યાં લાગશે? THIS. એ ધીસ ની સાથે ઇઝ લાગશે, જ્યારે આ ધીઝ ની સાથે આર લાગશે. ઓકે, ઘણા બધા ઘર છે તો શું આવશે? અ હાઉસ કે પછી હાઉસીસ? યસ, ધીઝ આર હાઉસીસ. હવે આ છે ને અહીં હાઉસીસ જે બહુવચનમાં છે અને આ બહુવચનમાં હોવાને કારણે આર્ટિકલ લાગેલ નથી. હવે એક કરતાં વધારે છોકરીઓ છે. હવે એક કરતાં વધારે છોકરી પાછું નજીકનું છે, વધારે હોય નજીકનું હોય તો શેનો ઉપયોગ કરશું? તો એટ ધ ટાઈમ આપણે ઉપયોગ થશે ધીઝ આર. ચલો, એ તો નક્કી થઈ ગયું કે ધીઝ આર, પણ પછી શું? તો કે કોણ છે આ? આ છોકરીઓ છે. છોકરીઓને ઇંગ્લિશમાં શું કહેશું? એક છોકરી હોત તો ગર્લ, પણ ઘણી બધી છે, એક કરતાં વધારે છે એટલે ગર્લ્સ. ધીઝ આર ગર્લ્સ. જો બહુવચન હોવાથી આર્ટિકલ લાગેલ નથી. હવે આ છોકરાઓ છે, નજીકના છે કે દૂરના? ચલો આંગળીની નિશાની દ્વારા સમજીએ તો કે નજીકના જ છે. તો નજીકના ઘણા બધા છોકરાઓ દર્શાવવા માટે ધીસ ઇઝ નો ઉપયોગ કરશું કે ધીઝ આર નો? ઓબ્વિયસલી એક કરતાં વધારે છે તો ધીઝ આર નો ઉપયોગ થશે. પણ પછી છોકરાઓને શું કહીશું આપણે? છોકરાઓને ઇંગ્લિશમાં તો બોય કહેવાય છે. એક કરતાં વધારે છે એટલે શું મૂકશું? બોયઝ. ધીઝ આર બોયઝ. આ તો સાવ સરળ ને. ત્યાં તો આપણે નક્કી કરવું પડતું હતું કે કોમન નાઉન છે કે પ્રોપર નાઉન છે. અહીં તો કંઈ નહીં, પાછળ એસ કે ઈએસ મૂકી દો. આપણે શું કરી દીધું? બહુવચનમાં કન્વર્ટ કરી દેવાનું. આગળ એ મૂકો, એન મૂકો, એની પણ કંઈ માથાકૂટ નહીં. હવે જોઈએ અન્ય કેટલાક એક્ઝામ્પલ્સ. હવે આ પેન્સિલો છે, પેન્સિલ નથી કીધી, પેન્સિલો એટલે એક કરતાં વધારે પેન્સિલો છે. એક કરતાં વધારે પાછી નજીકની વસ્તુ છે એટલે શેનો ઉપયોગ થશે? ધીઝ આર. અને પેન્સિલનું શું થઈ જશે? પેન્સિલ્સ. ધીઝ આર પેન્સિલ્સ. આ પંખાઓ છે એટલે એક પંખો હોત તો આ છે નું શું મૂકત? ધીસ ઇઝ મૂકત. પણ પંખાઓ છે તો આ છે નું શું મૂકશું? ધીઝ આર. અને પંખાને કહેશું ફેન્સ. ધીઝ આર ફેન્સ. આ બારીઓ છે. હવે આ છે માટે આપણે અત્યાર સુધી તો ધીસ ઇઝ મૂક્યું, પણ એક કરતાં વધારે બારી છે તો શું મૂકશું?
these are અને બારીઓને શું કહેવાય ઇંગ્લિશમાં? વિન્ડોઝ. તો these are windows. આ દરવાજાઓ છે. આ છે માટે શું છે આપણી પાસે અત્યારે? કેમ કે બહુવચન છે એટલે these are. અને દરવાજાઓને શું કહેવાય? એક દરવાજો હોય તો door, એક કરતા વધારે હોય તો doors. these are doors. આ વાંદરાઓ છે, આ હાથીઓ છે અને આ પાઠ્યપુસ્તકો છે. હવે વિડીયોને અહીં પોઝ કરી પહેલા તમે આ 3 વાક્યોને કન્વર્ટ કરવાનું શીખો અને પછી તમે વિડીયોને સ્ટાર્ટ કરો. ઓકે, અને પછી તમે અહીં જવાબ જોઈ શકો છો. that કે જેનો અર્થ થાય છે પેલું, પેલી, પેલા, પેલો. લિંગ પ્રમાણે એનો જે અર્થ છે એ ફેર થતો દેખાય છે. ક્યારે ઉપયોગ કરશું એનો? કે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ કે જે આપણાથી દૂર છે અને એને ઈશારો કરીને દેખાડવું હોય તો ત્યારે આપણે that નો ઉપયોગ કરીએ છીએ. હવે સમજી લો કે અત્યારે આપણે જોયું કે જ્યારે કોઈ નજીકની વસ્તુ છે એને ઈશારા દ્વારા કે સ્પર્શથી દર્શાવવું હતું અને એ વસ્તુ એક જ હતી તો આપણે THIS this નો ઉપયોગ કર્યો. નજીકની વસ્તુ છે, એક કરતા વધારે છે તો એને દર્શાવવા માટે ઈશારાથી કે સ્પર્શથી ત્યારે આપણે these નો ઉપયોગ કર્યો THEAC. પણ હવે સમજી લો કે જે તે વસ્તુ આપણા કરતા દૂર છે અને એને ઈશારાથી દર્શાવવું છે તો એટ ધ ટાઈમ આપણે that નો ઉપયોગ કરીશું. અહીં આપણી પાસે એક્ઝામ્પલ છે, ઘર છે, છોકરી છે અને છોકરો છે. આ તો એક્ઝામ્પલ આપણે આગળ પણ જોઈ ગયા ને. પણ જે હાથનો ઈશારો છે એ જુઓ, એ દૂરથી છે. આપણે દૂરથી એનું સૂચન કરીએ છીએ, ઈશારાથી દર્શાવીએ છીએ અને દૂર છીએ આપણે. તો એટ ધ ટાઈમ આપણે ગુજરાતીમાં વાક્ય કેવી રીતે હોઈ શકે? પેલું ઘર છે, પેલી છોકરી છે અને પેલો કરણ છે. તો હવે આપણે અહીં જોવું પડશે કે પેલું છે, પેલી છે, પેલો છે એના માટે આપણે ઇંગ્લિશ શું હોઈ શકે? તો અહીં જોયું આપણે કે પેલું, પેલી, પેલા અને પેલો એના માટે that છે. ઓકે, અને that પાછળ આપણે શું વાપરીશું? તો કે is વાપરીશું, are વપરાશે નહીં. તો શું હોઈ શકે? that is. અને ઘર છે, ઓકે, તો ઘરને તો આપણે શું કહીએ છીએ? હાઉસ કહીએ છીએ. that is house. આ વાક્ય કમ્પ્લીટ છે કે કઈ અંદર ભૂલ દેખાય છે? આપણે જો અહીં ખાલી જગ્યા જેવું પણ કઈ જોવા મળે છે તો હા, અધૂરું છે. કેમ? તો કે ઘર એક છે એટલે એક વચનમાં છે. ઓબ્વિયસલી હોય જ ને, કેમ કે that નો ઉપયોગ કર્યો એટલા માટે. અને સાથે ઘર, કયું ઘર? એટલે કોમન નાઉનમાં છે એટલે આર્ટિકલ હોવો જોઈએ. that is a house. એ જ રીતે બીજું એક્ઝામ્પલ છે, પેલી છોકરી છે, પેલી છે એના માટે શું મૂકશું આપણે? that is. અને છોકરી માટે છોકરીને શું કહેશું આપણે ઇંગ્લિશમાં? વિચારો. યસ, શું કહેશું? girl. that is girl. વાક્ય કમ્પ્લીટ? ના, કંઈ બાકી છે. શું બાકી છે? હા, આર્ટિકલ બાકી છે. અને ગર્લ એટલે છોકરી. કઈ છોકરી? પ્રશ્ન પૂછવાની જરૂર પડી? ઇટ મીન્સ કોમન નાઉન છે. કોમન નાઉન હોય તો આર્ટિકલ કાં તો એ મૂકીશું અત્યારે ને કાં તો એન મૂકીશું. આપણે ધ ક્યારે મૂકી શકીએ? એના એ જે નાઉન છે વાક્યમાં બીજી વખત વપરાય ત્યારે નિશ્ચિતતા દર્શાવવા માટે ધ નો ઉપયોગ કરીએ છીએ. હજુ બીજા ઘણાય છે ધના અને આર્ટિકલ એ એના નિયમ. એ તો જ્યારે આપણે આર્ટિકલની ચર્ચા કરશું ત્યારે જોઈશું. આ તો જે બેસિક નિયમ છે અત્યારે ક્લિયર કરતા જઈએ. ઓકે, તો અહીંયા શું મૂકીશું અત્યારે? યસ, આર્ટિકલ આવશે અ. that is a girl. તે પેલી છોકરી છે. હવે અહીં છે પેલો કરણ છે તો પેલો છે એના માટે શું આવી જશે? that is. તો હવે that is કરણ કે that is a કરણ? વિચારો તો. અરે, કરણ તો પ્રોપર નાઉન છે એટલે આગળ આર્ટિકલ આવે નહીં એટલે આપણું વાક્ય અહીં કમ્પ્લીટ છે. આગળ એ મૂકવાની કે એન મૂકવાની જરૂર રહેતી નથી. હજુ કેટલાક એક્ઝામ્પલ છે એ પણ જોઈએ. પેલી પેન્સિલ છે. હવે પેલી છે એના માટે આપણી પાસે છે જ that is. અને પેન્સિલ એને શું કહેશું? પેન્સિલ જ. that is પેન્સિલ. અને પેન્સિલ કેવું નાઉન છે? આપણે અગાઉ પણ ચર્ચા કરી તો કે કોમન નાઉન છે. પેન્સિલ, પેન્સિલ કઈ પેન્સિલ? અને એક જ હોવાથી, ક થી કરીને જ્ઞ સુધી ઉચ્ચાર હોવાથી આર્ટિકલ એ મૂકશું. કદાચ જો એનો ઉચ્ચારણ અ થી કરીને અહ સુધી હોત તો શું મૂકત? આર્ટિકલ એન મૂકત. ઓકે, that is a pencil. પેલી મારી ગાડી છે તો પેલી છે એના માટે શું આવી જશે? that is.
મારી ગાડી, મારી ગાડી માટે શું આવશે? ગાડી એટલે આપણે કાર લઈશું અને મારી માટે માય. That is my car. અને આપણે અગાઉ પણ ચર્ચા કરેલી હતી, ખ્યાલ છે ને, કે જ્યારે આપણે આ પોઝેસિવ એડજેક્ટિવ મૂકીએ એટલે કયા કયા પોઝેસિવ એડજેક્ટિવ્સ, તો માય હોય, આર હોય કે પછી યોર હોય, આ રીતે કંઈ પણ પોઝેસિવ એડજેક્ટિવ આપેલ હોય તો પછી આપણે આર્ટિકલ મૂકવાની જરૂર રહેતી નથી. કાં તો પોઝેસિવ એડજેક્ટિવ મૂકો અને કાં તો આર્ટિકલ મૂકો. પણ અહીંયા આપણે ચોક્કસપણે કહી દીધેલું છે કે મારી ગાડી છે, કોઈ ગાડી નથી, કાં એક ગાડી નથી, એવું નથી કીધેલ, મારી ગાડી એવું આપણે કહી દીધેલ છે. એટલા માટે અહીં માય લખવું યોગ્ય રહેશે. એટલે ધેટ ઇઝ માય કાર. પેલા મારા પપ્પા છે, તો પેલા છે તો પેલા માટે શું આવશે? ધેટ ઇઝ. અને મારા પપ્પા તો શું આવી જશે? માય ફાધર. તારા પપ્પા તો યોર ફાધર. તેણીના પપ્પા તો હર ફાધર. તેના પપ્પા તો હીઝ ફાધર. ક્લિયર? તો આ રીતે આપણે વાક્યો બનાવવાના રહેશે. આ વાક્યો તમારી માટે છે. હવે આ વાક્યોને ઇંગ્લિશમાં કન્વર્ટ તમારે કરવાના છે, કેમ કે આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોયા. માત્ર તમે વિડીયો જોવાથી કંઈ આવડવાનું નથી. નોટ અને પેન લ્યો અને આને ઇંગ્લિશમાં કન્વર્ટ કરતા શીખો. હવે જોઈએ કેટલાક સેન્ટેન્સીસ કે જેને આપણે પ્રશ્નાર્થમાં કન્વર્ટ કરતા શીખીએ, પછી હા કે નામાં જવાબ આપીએ. આપણે આ પ્રકારનું પણ પૂછાતું હોય છે. Make interrogative sentence and answer it in yes or no. કે પ્રશ્નાર્થ વાક્ય બનાવી એના હા કે નામાં જવાબ આપો. તો હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવવું, તેના માટે આપણે કોને પકડવા પડશે? તો કે પ્રિન્સિપલ સરને. અત્યારે આપણા પ્રિન્સિપલ સર કોણ દેખાય છે? અહીં ઇઝ છે. એમ, ઇઝ અને આર અત્યારે આપણે શીખીએ છીએ. એના પૂરતા ઇઝ અને આર જે છે એ શું છે આપણા માટે? પ્રિન્સિપલ સર. તો પ્રિન્સિપલ સરને પકડવાના. જ્યારે પ્રશ્ન થાય સ્કૂલ ઉપર ત્યારે પ્રિન્સિપલ સર ક્યાં આવતા રહીએ? આગળ આવતા રહીએ. ઓકે, તો અહીં જે પ્રિન્સિપલ સર છે ઇઝ એ ઉઠીને ક્યાં આવશે? આગળ. તો ઇઝ ધીસ અ બોય અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે માત્ર તમારે એક જ પ્રવૃત્તિ કરવાની છે. કઈ? તો કે જે પ્રિન્સિપલ સર દેખાય છે ને અહીંથી કાઢીને ક્યાં લઈ જવાના? આગળ લઈ જવાના અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. આટલી તમારે પ્રવૃત્તિ કરવાની રહેશે અને તમે સરળતાથી એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવી શકશો. ઇઝ ધીસ અ બોય? આનો અર્થ એમ થાય છે ધીસ ઇઝ અ બોય એટલે આ છોકરો છે. ઇઝ ધીસ અ બોય? આ છોકરો છે. એટલે ઇનશોર્ટ એનો જે પૂછવાનો જે ટોન છે એ બદલાઈ જાય છે. જો હામાં જવાબ આપવો હોય તો કેવી રીતે આપી શકાય? તો હામાં આપવો હોય તો આગળ શું જોઈએ? યસ. પછી કરશું આપણે કોમા અને પછી હવે જ્યારે જવાબ આપીએ ત્યારે શું કરવાનું? જે પ્રિન્સિપલ સર જશે તે જ્યાં હતા તરત જ એના પાછળ જતા રહેશે. કેવી રીતે? તો એ પણ જોઈએ. આ ઇઝ જે છે એ ઉઠીને ક્યાં જતા રહેશે? ઇઝ ઉઠીને પાછળ જતા રહેશે. યસ, ધીસ ઇઝ અને નથી તો નો, ધીસ ઇઝ અને એ સહાયકારક એટલે એ પ્રિન્સિપલ સરની પાછળ નોટ એડ કરવું પડશે. જો હા હોય તો યસ અને ધીસ તો છે જ અને પ્રિન્સિપલ સર જ્યાં હતા એ પોતાની જગ્યાએ જ પહોંચી જાય છે. યસ, ધીસ ઇઝ અને ના નથી તો નો, ધીસ ઇઝ અને ઇઝ એટલે કે આપણા પ્રિન્સિપલ સરની પાછળ નોટ એડ કરવું પડશે. નો, ધીસ ઇઝ નોટ યા ઇઝન્ટ એવું પણ આપણે લખી શકીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ. ધેટ ઇઝ અ બોય. અગેન આપણે સેમ પ્રોસેસ જ કરવાની છે. શું પ્રોસેસ કરશું અહીંયા? તો જે આ પ્રિન્સિપલ સર છે એને આગળ લઈ જશું. એટલે શું થઈ ગયું? ઇઝ ધેટ અ બોય? તે છોકરો છે. તે છોકરો છે. હવે કેવું છે? હા, તે છોકરો છે. તો શું આવી જશે આગળ? યસ. અને યસ મૂક્યા પછી શું થશે? તો કે આ દેખાય છે ધેટ. તો આ પ્રિન્સિપલ સર છે એ ધેટ ની જસ્ટ પાછળ જતા રહેશે. યસ, ધેટ ઇઝ અને નથી તો નો, ધેટ ઇઝ નોટ. બસ આપણે આ રીતે કરવાનું છે અને પાછળ ફૂલ સ્ટોપ લગાવી દેવાનો છે. ધેટ્સ એવું પણ આપણે કહી શકીએ છીએ. એટલે ધેટ પછી એપોસ્ટ્રોફી એસ મૂકી દો તો પણ ચાલે. ઇઝ ન લખીએ તો ચાલે. ધેટ્સ નોટ. ધેટ ઇઝ લખો તો પણ ચાલે. બંને સરખું છે. ઓકે, ચાલો હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. ધીઝ આર બોયઝ. આ મને કરાવવાનું છે એક્ઝામ્પલ અને પછીનું જે એક્ઝામ્પલ છે એ તમારે કરવાનું. ઓકે, હવે અહીં જે દેખાય છે ધીઝ,
તો these ની આગળ કોણ આવતો રહેશે? are. એટલે આપણા પ્રિન્સિપલ સર આવતા રહ્યા. તો આપણો પ્રશ્ન શું બનશે? are these boys? are these boys? આ છોકરાઓ છે. શું અર્થ થાય છે એનો? આ છોકરાઓ છે. હવે પ્રશ્નાર્થ વાક્ય તો બની ગયો છે. જવાબ આપવાનો છે તો યસ. પાછું શું કરશું આપણે? આ જે પ્રિન્સિપલ સર છે જવાબ આપીએ છીએ એટલે સાદું વાક્ય બની જાય. એટલે આર ક્યાં જતા રહેશે? આર ભાઈ પાછળ. યસ ધીઝ આર. ના કેવી હોય તો નો ધીઝ આર. અને જે પ્રિન્સિપલ સર છે ના હોય તો પાછળ નોટ લગાવવો પડે. અને આ વાક્ય તમારે કરવાનો છે ધોઝ આર બોયઝ. વિડીયોને પોઝ કરો, જાતે જવાબ લખો અને પછી આ જવાબ સાથે તમારો જે આન્સર છે એને મેચ કરો કે બરાબર થાય છે કે નથી. હવે આ રીતે ગુજરાતી સેન્ટેન્સ છે. પેલો મગન છે. પેલો મગન છે? હા તે છે. ના તે નથી. તો આ રીતે ગુજરાતી સેન્ટેન્સ આપેલા હોય તો એને હવે આપણે શું કરીએ? ઇંગ્લિશમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીએ. પેલો મગન છે. પેલો છે તો શું કહીશું એને? that is. અને પ્રોપર નાઉન છે મગન. મગન છોકરાનું પ્રોપર નામ છે ને, એટલે અમારે આગળ આર્ટિકલ લાગશે નહીં. that is મગન. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો જે is ભાઈ છે એટલે આપણા પ્રિન્સિપલ સર છે ને ક્યાં લઈ આવશું? આગળ. is that મગન અને પ્રશ્નાર્થ ચિહ્ન. હા તે છે. આવું કેવું હોય તો શું કહી શકાય? શું મૂકશું આપણે અહીં? જો અહીંયા આપણી પાસે બે ઓપ્શન છે. હા તે છે. હાવ એટલે યસ. અને તે છે માટે શું કરશું આપણે? આ જે ધેટ દેખાય છે એ ધેટ એમના એમ is જતો રહેશે પાછળ. યસ that is. તમે અહીં that ની જગ્યાએ જવાબ આપતી વખતે it નો પણ ઉપયોગ કરી શકો છો. યસ that is અથવા તો યસ it is. ના કેવી હોય તો નો that is not. અને એની જગ્યાએ it મૂકવો તો આપણે આમ પણ કહી શકીએ નો it is not. એટલે બંને that અને it બંનેમાંથી કંઈ પણ વાપરી શકીએ છીએ. તો આ રીતે પણ તમારે ઇંગ્લિશમાંથી ગુજરાતી અને ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં કેવી રીતે વાક્યો બનાવવા એની પ્રેક્ટિસ કરવી પડશે. ઓકે, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તમારે શું કરવું પડશે? વધારે પ્રેક્ટિસ કરશો તો જ આવડશે. બાકી માત્ર ને માત્ર વિડીયો જોવાથી કંઈ આવડવાનું નથી. એટલે જ્યારે વિડીયો જોતા હોય સાથે નોટ અને પેન રાખવી જ. હવે આપણે કેટલાક સેન્ટેન્સીસ આપેલા છે. હવે જોઈએ એકવચનના છે કે બહુવચન છે. તો કે જો ધીસ અને ધેટ નો જ ઉપયોગ થયેલ છે એ દર્શાવે છે કે એકવચન છે. સાથે ઇઝ પણ દર્શાવે છે કે આ વાક્યો એકવચનના જ છે. સાથે આર્ટિકલ પણ એવું કહે છે કે હા ભાઈ આ બધા એકવચનના જ વાક્યો છે. અને જે નાઉન છે એ નાઉન પણ કહે છે હા ભાઈ અમે તો એકલા જ છીએ, એકવચનમાં જ છીએ. એટલે હવે આને આપણે બહુવચનમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીએ. બહુવચનમાં કન્વર્ટ એટલે સમજી લો કે આ ધીસ નો ઉપયોગ થયેલ છે. ધીસ એટલે નજીકની કોઈ એક વસ્તુ દર્શાવે છે, પણ મારે નજીકની એક કરતા વધારે વસ્તુ દર્શાવે છે. એમાં કન્વર્ટ કેવી રીતે કરવું? તો ધીસ નું બહુવચન શું થઈ જશે? તો કે ધીસ THESE. અને એ THESE ની સાથે is લાગે નહીં. શું આવે એની સાથે? આર આવે. તો these are. અને બહુવચન હોય ત્યારે આર્ટિકલ આવે નહીં. એ કે એન નો ઉપયોગ ન થાય એટલે એ કે એન ઉડી ગયા. પછી છે સિટી. હવે એ સિટી નું બહુવચન કરવું છે. સાથે સાથે આપણે બહુવચનમાં કન્વર્ટ કરવાના નિયમ પણ જોતા જઈએ. તો જ્યારે જો હવે અંતે વાય આપેલ હોય તો વાય ની આગળ જોવું સ્વર છે કે વ્યંજન? તો કે વાય ની આગળ ટી છે, વ્યંજન છે. તો એટ ધેટ ટાઈમ વાય ને કેવું કે વાય તમે જતા રહ્યો, હમણાં તમારું કંઈ કામ નથી કેમ કે હમણે બહુવચનમાં કન્વર્ટ કરવું છે. તો ત્યારે ટી ની પાછળ લગાવી દેવું IES. This is a city. જ્યારે આપણે બહુવચનમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે this નું થઈ જશે this, is નું થઈ જશે are, આર્ટિકલ નીકળી જશે અને સિટી નું થઈ જશે cities. These are cities. હવે છે that is a tree. that એટલે દૂરની એક વસ્તુ. આપણે દૂરની એક કરતા વધારે વસ્તુ માટે શું વાપરીએ છીએ? યસ those. those ની સાથે is ન આવે તો શું આવે? યસ આર આવશે. those are. આર્ટિકલ નીકળી જશે એ કે એન. કેમ કે એ કે એન બહુવચનમાં આવે નહીં કેમ કે એ કોઈ એકના સંદર્ભમાં વપરાય છે. અને ટ્રી નું શું થઈ જશે? બસ ઈ હોય લાસ્ટમાં તો માત્ર પાછળ શું એડ કરી દેવાનું?
એસ એડ કરી દેવાનું રહેશે. ધોઝ આર ટ્રીઝ. પછી જોઈએ that is a bench. હમણાં જોઈને આયા આપણે કે that is હોય તો શું કરી દેવાનું, those are આર્ટિકલ નીકળી જશે. અને bench, હવે જો પાછળ જ્યારે ch આપેલું હોય અને બહુવચનમાં કન્વર્ટ કરવું હોય તો પાછળ es એડ કરવું પડશે. ch હોય, ss હોય, o હોય, x હોય તો એટ ધેટ ટાઈમ આપણે શું કરી દેવાનું કે પાછળ es લગાડી દો તો બહુવચનમાં કન્વર્ટ થઈ જશે. તો those are benches. This is a tomato. તો શું કરશું, this નું કરી દેશું. યસ, these is નું are આર્ટિકલ નીકળી જશે અને o હોવાથી પાછળ શું આવી જશે, es લાગી જશે. That is a class. જો ડબલ એસ આયા પાછા અહીં તો ડબલ એસ હોય તો શું લાગી જાય, પાછળ es લાગી જશે, ક્લાસીસ થઈ જશે. અને that is નું તો ખબર હશે શું થશે, those is નું are આર્ટિકલ નીકળી જશે. Those are classes. This is an orange. તો this is નું શું થઈ જશે, યસ, these are આર્ટિકલ નીકળી જશે અને ઓરેન્જ પાછળ ઈ છે તો શું આવી જશે, s. These are oranges. This is a knife. મેં એવા એક્ઝામ્પલ દીધા છે કે જેથી આપણે જે બહુવચનના જે નિયમ છે અમુક એ પણ અહીં આપણે ક્લિયર કરી શકીએ. This is a knife. knife એટલે છરી, ઓકે, ચાકુની વાત કરે છે. તો this is નું થઈ જશે these are આર્ટિકલ નીકળી જશે અને knife નું શું થશે, જો પાછળ f કે fe આપેલ હોય તો ves લાગી જશે, knives. These are knives. fe ને કાઢી અને એની જગ્યાએ ves. This is a train. તો this is નું શું થઈ જશે, these are અને train ની પાછળ લાગી જશે s. These are trains. Let's see today's sentences. Don't mind. Don't mind. ખોટું ન લગાડો. Don't boast. Don't boast. બડાઈ ન હાંકો અથવા બડાઈ ન કરો અથવા ઘમંડ ન કરો. Don't blame. Don't blame. દોષ ન આપો. Don't hesitate. Don't hesitate. અચકાવું નહીં અથવા સંકોચ ન કરો. Don't prattle. Don't prattle. બકબક ન કરો અથવા બોલ બોલ ન કરો. Don't bother. Don't bother. પરેશાન કરશો નહીં. Don't move. Don't move. ખસજો નહીં. Don't stand. Don't stand. ઊભા ન રહો. Don't sit. Don't sit. બેસો નહીં.